टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એટલે એવો તહેવાર જે સૌરાષ્ટ્ર માટે દિવાળી જેટલું જ મહત્વ ધરાવે છે, પરંતુ આ તહેવાર તીન પત્તી પ્લેઇંગ કાર્ડ રમવા માટે પણ એટલો જ પ્રખ્યાત છે। અનેક જગ્યાએ જુગારધામ પણ પકડાય છે, પરંતુ આજે અમે તમને એવા પ્લેઇંગ કાર્ડ બતાવીશું જે રમત પહેલા જ કહી દેશે કે કયો પ્લેયર જીતશે। એટલે કે હવે જુગારમાં પણ જુગાર સામે આવ્યું છે। રાજકોટ શહેરમાં હાઈટેક જુગારમાં જુગારનો મોટો કિસ્સો બહાર આવ્યો। ક્રાઇમ બ્રાન્ચે વાવડી વિસ્તારમાંથી કેમિકલ યુક્ત ગંજીપાનો જથ્થો જપ્ત કર્યો છે, જેમાં ખાસ પ્રકારની ચિપ લગાડી અને કોન્ટેક્ટ લેન્સની મદદથી રમતમાં જીત હાર પહેલેથી જ નક્કી કરવામાં આવતી હતી। જુગારની આ દુનિયામાં નવી ટેકનિકથી કેવી રીતે કરોડોના ગોટાળા કરી શકે તેનો પહેલો આપ આ ડેમો જુઓ, કેવી રીતે આખું આ ઘટના બની છે। 52 હવે આને મોબાઈલની સામે કનેક્ટ કરવામાં આવશે। આની અંદર જોઈ શકો છો 4 નંબરનો જે પ્લેયર હશે એની બાજી વિન થશે। હવે હું ગેમ પત્તા આપું છું। 4 આ એક નંબર હે ને, આ એક નંબર છે। આ 2 નંબર, આ 3 નંબર, આ 4 નંબર। બરોબર, 2 4 5 6 7 બરોબર, 4 નંબર જીતો સાચવામાં લખ। તો વાવડી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી અને કેમિકલ યુક્ત ગંજીપાનો જથ્થો, 75 કોન્ટેક્ટ લેન્સ અને 4 મોબાઈલ ફોન સાથે ગેરકાયદેસર જુગાર રમતા લોકોને પણ પકડ્યા છે। પત્તા પર લગાવેલ કેમિકલ અને ચીપથી સામેવાળાના પત્તા જાણી શકાય અને કોન્ટેક્ટ લેન્સ પહેરેલા ખેલાડીઓ પહેલેથી જ જાણી લેતા કે કોણ જીતશે। તમને પણ બતાવીએ કે આખરે આ જુગારમાં કેવી રીતે છેતરપિંડી થાય છે। आज मैं आपको CVK के अंदर, CVK डिवाइस के अंदर तीन पत्ती यानी फ्लैश गेम दिखा रहा हूँ। मेरा CVK मोबाइल है, नॉर्मल फ़ोन की तरह। इसमें सिम कार्ड डलेगा, फ़ोन्स आएंगे जाएंगे, वाईफाई चलेगा, इंटरनेट चलेगा, व्हाट्सएप फेसबुक सब कुछ चलेगा। देखिए काम कैसे करता है। अब 3 पत्ती दिखा रहा हूँ आपको 4 आदमियों में, 4 खिलाड़ी में, 4 प्लेयर में दिखा रहा हूँ। ये मैंने कार्ड्स अपने शफल कर लिए। ये देखिए मेरे कार्ड शफल हो गए। जैसे ही मैं मोबाइल के सामने देखिए गड्डी रखूँगा, रखते ही मेरा डिवाइस बोल जाएगा। ये देखिए गड्डी काटी 2, यानी मेरा दूसरा प्लेयर जीत रहा है। देखिए 1, ये 2, ये जीत रहा है। 3 4 1, देखिए 5 प्लेयर लगा रहा हूँ, 5 प्लेयर, 5 प्लेयर में देखिए मैं कार्ड्स को शफल कर रहा हूँ। कार्ड शफल कर लिए, ये कार्ड्स इसके सामने रख दिए। 3, गड्डी काटी 5, रिजल्ट चेंज हो गया 5। ये देखिए 1 2 3 4 5, मेरा विनर 5 नंबर है। 1 2 3 4 5। ये देखिए फिर से दोबारा, तो कभी किसी को लगता है गलती हो गई होगी, मैं दोबारा से आपको चेक कराता हूँ। ये मैंने काटा, अभी भी 5 है। मैं और काटता हूँ, मैं जितना रिजल्ट चाहूँ उतना, जब भी गड्डी काटूँगा 1। ये देखिए फर्स्ट प्लेयर जीतेगा। देखिए 1 फर्स्ट प्लेयर, 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5। ये देखिए इक्का बड़ा है धैले के साथ, यहाँ बादशाह बड़ा है, बादशाह बड़ा है, यहाँ अट्ठी बड़ी है, यहाँ पे भी इक्का बड़ा बट नहला है। ये धैला है इसलिए जीत रहा है। ये देखिए इसमें आपको कार्ड्स कोई भी कंपनी के मिल जाएंगे, कार्ड्स आप जोन से भी चाहेंगे वो मिल जाएंगे। और इसके साथ एक माइक्रोफोन आता है। ये छोटा सा माइक्रोफोन है जो मेरे कान के अंदर लगेगा। साथ बैठे आदमी को भी रिजल्ट पता नहीं चलेगा। छोटा सा माइक्रोफोन मेरे कान में लगेगा। તો આ ઠગાઈ કેવી રીતે ચાલતી હતી તે પણ આપને જણાવી દઈએ। ગંજીપાના પત્તા પર નરી આંખે ન દેખાતા કેમિકલ માર્કિંગ કરેલું હોય છે। કેટલાક પત્તામાં RFID અથવા ચુંબકીય ચિપ પણ લગાવવામાં આવતી હોય છે। ખેલાડીઓ કોન્ટેક્ટ લેન્સ અને ઇયરફોન પહેરી માર્કિંગ વાંચી લેતા અને સ્કેનર દ્વારા ચિપની માહિતી મેળવી રમતના પરિણામ કંટ્રોલ કરતા હોય છે।
ગઈકાલ તારીખ 7/8/2025ના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ MR ગોંડલિયાની ટીમને એક ગુપ્ત બાતમી મળેલી હતી કે એક વ્યક્તિ જેનું નામ છે વિપુલ રમેશભાઈ પટેલ પોતાના રહેણાંક મકાન પુનિતનગર વાવડી ગામમાં છે, તેમાં જુગાર રમવા માટે અમુક એવા ગેજેટ્સ કે જેની મદદથી લોકો સાથે જુગાર રમતી વખતે છેતરપિંડી કે ઠગાઈ થઈ શકે તે વેચતો હતો અને પોતાના આર્થિક ફાયદા માટે તેનું વેચાણ પણ કરતો હતો. આવી બાતમી મળી હતી. આ બાતમીના આધારે આ વ્યક્તિ વિપુલ પટેલના ઘરે તપાસ કરતા તેમાં અલગ અલગ કંપનીના કેમિકલયુક્ત ગંજી પત્તા કે જે બતાવો તમને આવા હોય આના 4260 નંગ મળેલ છે કે જેની કિંમત છે 2,13,500 રૂપિયા. આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સરયુક્ત મોબાઈલ ફોનની જ્યારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે પત્તા તમામ આમાં મોબાઈલમાં સ્કેન થઈ જાય કે જેથી જ્યારે આપણે બાજી કરીએ, બાંટ આપીએ તો કયા નંબરની બાંટ જીતશે એ આ મોબાઈલ ફોનના એપ્લિકેશનમાં આવી જાય. જુગારની આ રમત દેખાવામાં સામાન્ય હોય પરંતુ પાછળથી ચાલતો હતો કરોડોના ગોટાળાનો ખેલ. કાનમાં ઇયરફોન પહેરેલા ખેલાડીઓ રમતના પહેલા જ વિજેતા જાણી લેતા હતા અને બાકીના ખેલાડીઓ વારંવાર હારતા. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ગંજીપાનો જથ્થો, ચીપ મોબાઈલ અને 75 કોન્ટેક્ટ લેન્સ જપ્ત કર્યા છે. આ કેસથી સ્પષ્ટ થાય છે કે જુગાર પણ ડિજિટલ યુગમાં પ્રવેશી ગયો છે અને તેમાં ટેકનોલોજીનો ખતરનાક ઉપયોગ થઈ રહ્યો છે. જન્માષ્ટમીના પર્વ પર સૌરાષ્ટ્રવાસીઓ ગંજીપત્તાની મજા લેતા હોય છે, પરંતુ ગંજીપત્તામાં પણ એક મોટો ખેલ થઈ રહ્યો હોય તે પ્રકારનું ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યું છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના જે વાવડી વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગંજીપત્તાનો મોટા પ્રમાણમાં જથ્થો છે તે કબજે કર્યો છે. આ એ પ્રકારના ગંજીપત્તા છે કે આ કેમિકલયુક્ત ગંજીપત્તા છે. જે રીતે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે કોન્ટેક્ટ લેન્સની મદદથી ગંજીપત્તા રમતા લોકો છે તે આ કેમિકલ યુક્ત પત્તા છે તેમાં સામેવાળાની બાટ કયા પ્રકારની છે, સામેવાળાને કયા પ્રકારના પત્તા છે તેની માહિતી છે તે મળી જતી હતી અને તેને લઈને જ આ પર્દાફાશ છે તે કરવામાં આવ્યું છે. આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ગંજીપત્તા કે જે કેમિકલ યુક્ત ગંજીપત્તા છે તે કબજે કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે અહીં કોન્ટેક્ટ લેન્સ છે તે પણ જે કબજે છે તે કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે જે આંખમાં જે લોકો સોફ્ટ કોન્ટેક્ટ લેન્સ હોય છે તેનો ઉપયોગ છે તે થતો હોય છે અને આ કેમિકલની મદદથી જ્યારે પણ કોઈ વ્યક્તિ ગંજીપત્તા રમવા બેસે અને આ કોન્ટેક્ટ લેન્સ છે તેની મદદ લે, તેની આંખમાં પહેરતાની સાથે જ સામેવાળાને કયા પ્રકારના પત્તા છે તેની માહિતી છે તે મળી જતી હતી. એટલું જ નહીં પરંતુ કેટલીક ટેકનિકલ ચીપ છે તે પણ કબજે કરવામાં આવી છે. આ ચીપની મદદથી એન્ડ્રોઈડ મોબાઈલ છે તેમાં કનેક્શન છે તે મળી જતું હોય છે અને તેને કારણે જ જ્યારે પણ ગંજીપત્તા જે એકબીજાને આપવામાં આવતા હોય છે ત્યારે આ ચીપ છે તેમાં કોની બાટ સૌથી મોટી છે તેની પણ માહિતી છે તે બ્લૂટૂથના માધ્યમથી મળી જતી હોય છે અને આ પ્રકારનો એક મોટો ખેલ છે તે થઈ રહ્યો હતો. અને સૌરાષ્ટ્રમાં જે જન્માષ્ટમીના 5 દિવસ હોય છે ત્યારે લોકો છે તે ગંજીપત્તાની મજા છે તે માણતા હોય છે અને તેની વચ્ચે એક મોટો પર્દાફાશ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું છે. વિપુલ પટેલ નામના શખ્સની જે પોલીસે ધરપકડ કરી છે અને આ પ્રકારની એક અલગ જ ટેકનિક છે તે સામે આવી છે. લોકો મનોરંજન માટે જે ગંજીપત્તા રમતા હોય છે સાથે સાથે ક્યાંક મોટા પ્રમાણમાં હારજીત પણ થતી હોય છે અને તેની વચ્ચે એક મોટો ખેલ છે તે થઈ રહ્યો હતો જેનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યું છે. શહેરમાં આજે આ પ્રકારના કેમિકલ યુક્ત જે ગંજીપત્તા કેટલા છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને આખો ડેમો કરી અને જે જન્માષ્ટમી પર્વ પહેલા એક મોટો પર્દાફાશ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.